વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? ઓકે, તો સરસ મજાની આપણે ગઈકાલે સમૂહ 15 ના તત્વોની વાત શરૂ કરી દીધી છે અને એની પ્રાપ્તિ સ્થાનની વાત કરી છે, એક એનો ગુણધર્મ ભૌતિક પણ જોઈ લીધો છે, એની ઇલેક્ટ્રોન રચના. ઓકે, ઇલેક્ટ્રોન રચનાથી પાછો આપણે સ્ટાર્ટ કરીએ. મતલબ કે આપણે શરૂઆત કરવાની છે ભૌતિક ગુણધર્મની. સમૂહ 15 ના તત્વોના ભૌતિક ગુણધર્મો. સમૂહ 15 ના તત્વોના ભૌતિક ગુણધર્મો. સમૂહ 15 ના તત્વોના ભૌતિક ગુણધર્મોની વાત કરવાની છે. પછી રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ. ઓકે, ચલો વેલ, તો પહેલો જ ભૌતિક ગુણધર્મ આપણે જોયો છે. શું જોયું હતું ભાઈ? તો કે ઇલેક્ટ્રોન રચના. ઇલેક્ટ્રોન રચનાની સીધી વાત કરી દઈએ. સમૂહ 15 ના તત્વોની ઇલેક્ટ્રોન રચના. એથી પહેલા એક વસ્તુ યાદ કરાવી દો. સમૂહ 15 ના તત્વોના નામ શું શું છે? તો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પછી આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ. બરાબર છે? આપણે એવું કહી શકીએ કે નેપાળ, પાકિસ્તાન, ऑस्ट्रेलिया सबसे भिखारी मॉस्को. ओके, આ એને યાદ રાખવાની શોર્ટ ટ્રિક છે. જો કે હું તો આખા જ નામ યાદ રાખું છું, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ ને મોસ્કોવિયમ. પણ મોસ્ટલી એવું હોય છે કે બાળકોને ભાઈ શોર્ટ કી ની મદદથી યાદ રહી જતું હોય, તો આ શોર્ટ કી એની માટે બેસ્ટ છે. નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબસે ભિખારી મોસ્કો. આ શોર્ટ કી ની મદદથી તમે સમૂહ 15 ના તત્વોના નામ યાદ રાખી શકો. ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું હતી? તો કે ભાઈ નિષ્ક્રિય વાયુ કોર NH2NP3 આ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના હતી. બરાબર? હવે નાઇટ્રોજન લેવા જઈએ તો શું આવશે? 2p3, 3p3, 4p3, 5p3, 6p3 અને 7p3. આ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે. એમાં તે p3 બહુ ઇન્ટરેસ્ટિંગ છે, એ આપણે હમણાં થોડી વારમાં વાત કરીએ છીએ. વેલ, ત્યાર પછી એનો બીજો ગુણધર્મ જો જોવા જઈએ તો બીજો ગુણધર્મ એનો આવશે સરસ મજાનો પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા. કયો આવે છે? પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા. ક્લિયર છે? આમાંથી એમસીક્યુ કઈ રીતે બને એ હમણાં હું તમને સમજાવું છું. ચાલો, તો પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યાની વાત કરીએ. આપણે ચેપ્ટર નંબર 3 ધોરણ 11 ની અંદર ભણી ગયા છીએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ. આની વાત તો આપણે કરવાની નથી. બરોબર છે? આને એટલાની વાત કરવાની છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેની પરમાણ્વીય ત્રિજ્યામાં શું થાય છે? વધારો થાય છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. એટલે એમસીક્યુ આ રીતે પૂછાય. શું પૂછાય? નાઇટ્રોજન, પછી ફોસ્ફરસ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. બરાબર છે? આમાં નાઇટ્રોજન થી ફોસ્ફરસ તરફ જાવ ને ત્યારે તેની પરમાણ્વીય ત્રિજ્યા છે એ પુષ્કળ પ્રમાણમાં વધશે. નાઇટ્રોજન થી ફોસ્ફરસ તરફ જાવ ત્યારે તેની પરમાણ્વીય ત્રિજ્યા છે એમાં ખૂબ જ વધારો થતો તમને જોવા મળે છે. હવે આ વાત આવે છે આયનીય ત્રિજ્યાની. આયનીય ત્રિજ્યા પણ વધે છે. હવે જો તમે તમારા કોષ્ટકમાં મૂલ્ય જોશો તો આ રીતે તમને જોવા મળશે. નાઇટ્રોજન, પછી ફોસ્ફરસ, પછી આર્સેનિક. બરાબર છે? એન્ટીમની જે છે ને એની ત્રિજ્યા ઓછી છે, પછી બિસ્મથની વધે છે. આ રીતે છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની ને બિસ્મથ. ઈ તમે આયનીય ત્રિજ્યા જ્યારે કોષ્ટકમાં જોશો ત્યારે તમને ખ્યાલ આવશે. એટલે તમને ક્વેશ્ચન આ રીતે પૂછાય કે ભાઈ પરમાણ્વીય ત્રિજ્યાનો કયો ક્રમ અથવા તો આયનીય ત્રિજ્યાનો કયો ક્રમ સાચો છે? તો એક આ આપેલો હોય, પછી બીજો આમ આપેલો હોય N P AS SB અને BI. બરોબર છે? આ રીતે પણ આપેલો હોય, આમ આપેલો હોય N P AS SB અને BI. આ રીતે પણ આપેલો હોય. બરોબર? અલગ અલગ રીતે તમને આપેલો હોય તો આપણને યાદ હોવું જોઈએ કે આ આપણો એની આયનીય ત્રિજ્યાનો ક્રમ છે અને આ પરમાણ્વીય ત્રિજ્યાનો ક્રમ છે.
ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ તમારા પુસ્તકમાં એમ જ લખેલું છે કે ભાઈ એમાં ઉપરથી નીચે તરફ જતા તેની આયનીય ત્રિજ્યામાં પણ વધારો થાય છે, પણ એન્ટીમની અને બિસ્મથમાં જરા ફેરફાર જોવા મળશે. કેમ? તો કે ત્યાં F કક્ષકનો ઉમેરો થશે એટલા માટે. શા માટે આવું બને છે સાહેબ? કે ભાઈ તમારી એન્ટીમનીની ત્રિજ્યા કેમ નાની થઈ જાય છે? તો F કક્ષકનો ઉમેરો થાય છે એટલા માટેની આયનીય ત્રિજ્યામાં ફેરફાર થતો તમને જોવા મળશે. તો આ શેની વાત થઈ છે? પરમાણુય અને આયનીય ત્રિજ્યાની વાત થઈ છે. હવે આ વાત કરવી છે આયનીકરણ એન્થાલ્પીની. એની વાત પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એટલે આયનીકરણ એન્થાલ્પીમાં શું ફેરફાર થાય? તો આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય એ પહેલા આપણને ખ્યાલ હોવો જોઈએ. વાયુરૂપ તટસ્થ પરમાણુ, વાયુરૂપ તટસ્થ પરમાણુની બાહ્યતમ કક્ષામાંથી તો સંયોજકતા કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરી અનંત અંતરે લઈ જવા માટે આપવી પડતી ઉર્જાને આયનીકરણ ઉર્જા કહે છે. કેવું હોવું જોઈએ? વાયુરૂપ તટસ્થ પરમાણુ માંથી એક ઇલેક્ટ્રોન ને અનંત અંતર લઈ જવા આપવી પડતી ઉર્જા તો ઉષ્માને આયનીકરણ એન્થાલ્પી કહે છે. આ આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા છે. કોની વ્યાખ્યા છે? આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા છે. તો હવે ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પીમાં શું ફેરફાર થાય છે એની વાત કરવાની છે. તો જુઓ, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા તેની આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થાય છે. તેનો ગુણધર્મ ત્રીજો છે આયનીકરણ એન્થાલ્પી. સોરી ભાઈ, ઘટે છે આયનીકરણ એન્થાલ્પી. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. આયનીકરણ એન્થાલ્પી કઈ રીતે હોય? તો ભાઈ કેન્દ્રની જે આકર્ષણમાં તમારો ઇલેક્ટ્રોન હોય છે, બરોબર? સમજો કે અહીંયા ઇલેક્ટ્રોન છે, એના પર કેન્દ્રનું આકર્ષણ બળ લાગતું હોય. હવે તમે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો તો કદમાં શું થાય? તો કે કદમાં વધારો થાય છે. પહેલા એટલું અંતર હોય, પછી એટલું અંતર થાય. તો આના પર ઇલેક્ટ્રોનનું અને કેન્દ્રનું આકર્ષણ બળ વધારે હોય. આ પરમાણુમાં કેન્દ્રનું અને ઇલેક્ટ્રોનનું આકર્ષણ વધારે હોય કે આ પરમાણુમાં વધારે હોય? તો જેમ પરમાણુ નાનો હોય એમાં આકર્ષણ વધારે હોય, પરમાણુ મોટો એમાં આકર્ષણ ઓછું હોય. તો એની આયનીકરણ એન્થાલ્પી પણ કેવી હોય? ઓછી. ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થાય છે. આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થાય છે. પણ અહીંયા જો પી કક્ષકની અંદર 3 ઇલેક્ટ્રોન છે. તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. એની બાહ્યતમ કક્ષા પી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 3 ઇલેક્ટ્રોન છે. એટલે અર્ધપૂર્ણ ભરાયેલી હોય છે. કેવી ભરાયેલી હોય? અર્ધપૂર્ણ ભરાયેલી હોય એની સ્થિરતા વધારે હોય. એટલે શું થશે? P3 ઇલેક્ટ્રોન હોવાથી સ્થિરતા વધુ હોય છે. તેથી સ્થિરતામાં શું થાય બેટા? વધારો થાય છે. તેથી 14 અને 16 માં સમૂહના તત્વો કરતા આયનીકરણ એન્થાલ્પી આ એ વધુ હોય છે. એટલે સમજો કે નાઇટ્રોજનની પહેલા કયો તત્વ આવશે? સમૂહ 14 ની અંદર કયો તત્વ આવશે? તો નાઇટ્રોજન પહેલા આવશે, સરસ મજાનું આપણું કાર્બન, અને અહીંયા કોણ આવશે? ઓક્સિજન. તો કાર્બન કરતા તેની આયનીકરણ એન્થાલ્પી વધારે છે, ઓક્સિજન કરતા વધારે છે. અહીંયા સિલિકોન અને સલ્ફર. આખા સમૂહમાં બધા તત્વોની વિશે આવર્તના સમૂહ 14 અને સમૂહ 16 ના તત્વ કરતા સમૂહ 15 ના તત્વની આયનીકરણ એન્થાલ્પી વધારે હશે. કેમ? કેમ કે અર્ધપૂર્ણ કક્ષક ભરાયેલી છે એટલા માટે. ક્લિયર થાય છે આખી વાત? ઓકે. પછી બીજું, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી જોઈ લો. ડેલ્ટા IH1 એની કરતા ડેલ્ટા IH2 વધારે હોય બેટા. એની કરતા તૃતીયક આયનીકરણ એન્થાલ્પી વધારે હોય છે. આ તો બધી આપણને ખ્યાલ જ છે કે પહેલો ઇલેક્ટ્રોન દૂર થઈ જાય પછી કેન્દ્રનું આકર્ષણ બળ વધારે લાગે એટલે બીજા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડે, ત્રીજા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે એનથી વધારે ઉર્જા આપવી પડે. એટલે એક જ તત્વ હોય
નાઇટ્રોજનની અંદર પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીયક વધારે, દ્વિતીયક કરતા તૃતીયક આયનીકરણ વધારે. એવી રીતે ફોસ્ફરસની અંદર પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીયક આયનીકરણ, દ્વિતીયક આયનીકરણ કરતા તૃતીયક આયનીકરણ એન્થાલ્પી કેવી હોય? વધારે હોય. તમારે પુસ્તકની અંદર કોષ્ટકમાં જોતું જવાનું છે. મૂલ્ય યાદ રાખવાની જરૂર નથી, પણ આ ક્રમ યાદ રહેવો જોઈએ. બીજું, અર્ધપૂર્ણ કક્ષક ભરાયેલી હોય એટલે તેને અનુવર્તી સમૂહ 14 ના તત્વ અને સમૂહ 16 ના તત્વ કરતા આયનીકરણ એન્થાલ્પી કેવી હશે? સમૂહ 15 ના તત્વોની વધારે છે. કારણ કે પી કક્ષકની અંદર 3 ઇલેક્ટ્રોન છે, જેથી અર્ધપૂર્ણ કક્ષક ભરાયેલી હશે એટલા માટે. ક્લિયર છે એટલે સુધીની વાત? ઓકે, તો ત્યાંથી આગળ વધીએ તો વાત આવે છે ચોથા મુદ્દાની, જેને આપણે કહીએ છીએ વિદ્યુત ઋણતા. ચોથો ગુણધર્મ છે ભૌતિક ગુણધર્મ 4, વિદ્યુત ઋણતા. ઓકે, કરો સર, વાત કરો વિદ્યુત ઋણતાની. પણ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતામાં શું થશે? તો જો વિદ્યુત ઋણતા એટલે આપણે શું કહીએ છીએ તો કે તમારા જે તત્વો છે એની અન્યની સાપેક્ષમાં ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા કેટલી છે એને વિદ્યુત ઋણતા કહેવાય. જો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આખી વાત અલગ છે અને વિદ્યુત ઋણતા અલગ છે, જે આપણે ચેપ્ટર 3 ની અંદર ધોરણ 11 માં ભણી ગયા છીએ વિદ્યુત ઋણતા. તો તમે જોવા જશો ને એટલે સૌથી વધારે વિદ્યુત ઋણતા ફ્લોરિનની છે, એનથી ઓછી વિદ્યુત ઋણતા ઓક્સિજનની છે, એનથી ઓછી નાઇટ્રોજનની છે, જો તમને યાદ હોય તો. બરોબર છે? તો નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા ત્રીજા ક્રમની છે. કેટલામા ક્રમની છે? ત્રીજા ક્રમની છે. એમાંય તે તમે સમૂહમાં ઉપરથી નીચે તરફ જશો એટલે વિદ્યુત ઋણતામાં ઘટાડો થશે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતા ઘટે છે. ભારે તત્વો માં આ ઘટાડો વધુ જોવા મળતો નથી. હવે આ શું કહેવા માંગે છે? તો જો આપણે જોતા જઈએ તો સૌથી વધારે વિદ્યુત ઋણતા નાઇટ્રોજનની હશે. જો આ ક્રમ યાદ રાખવાના છે, ફરી એક વખત સમજાવું છું બેટા, ફરજિયાત યાદ રહેવા જોઈએ આ ક્રમ. બરોબર છે? નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા સૌથી વધારે, એનથી ઓછી ફોસ્ફરસ, એનથી ઓછી આર્સેનિક, એનથી ઓછી એન્ટીમની અને એનથી ઓછી બિસ્મથ. પણ એવું કહે છે કે એન્ટીમની અને બિસ્મથની આયનીકરણ વિદ્યુત ઋણતા લગભગ સમાન હોય છે. તમે કોષ્ટકમાં જોશો એટલે 1.9 તમને જોવા મળશે. તો કેવી છે? એમાં વિદ્યુત ઋણતાનો વધારે તફાવત જોવા મળતો નથી, બાકી બધા એમાં તો છે. ક્લિયર છે? તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ તમારે જોવાનું. જો તમને એક્ઝામની અંદર આ રીતે ન આપેલું હોય તો તમારે આ ક્રમને અનુસરવાનો છે, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. તો આ ક્રમને કમ્પલસરી અનુસરવાનો છે. અને જો આ આપેલો હોય તો તમારે આ ઓપ્શનને લાઈક કરવાનો છે, એ ઓપ્શન આપણે ટીક મારવાનો છે. ક્લિયર? ચલો, તો આ રીતે સરસ મજાની વિદ્યુત ઋણતાની વાત થઈ ગઈ. હવે ત્યાંથી આગળ જઈએ તો મસ્ત મજાની વિદ્યુત ઋણતા પછી એનો જે ગુણધર્મ આવે છે એ ગુણધર્મ છે ને ભૌતિક ગુણધર્મ. જો કે ભૌતિક ગુણધર્મો જ ભણીએ છીએ, પણ એમાં પાછા ભૌતિક ગુણધર્મોની વાત કરી છે. ઓકે, તો શું કહે છે? ભૌતિક ગુણધર્મોની વાત કરવા જઈએ તો ભૌતિક ગુણધર્મો શું કહે છે? ઓકે, ચલો કઈ વાંધો નહીં સાહેબ, કરો ભૌતિક ગુણધર્મોની વાત કરો. હવે ભૌતિક ગુણધર્મોની વાત કરીએ ને તો તમારું જે નાઇટ્રોજન છે એ બધા કરતા થોડું હટકે છે. શું હટકે છે? નાઇટ્રોજન વાયુ સ્વરૂપે છે, જ્યારે સમૂહના અન્ય તત્વો કેવા છે? પ્રવાહી. એ આપણે પાછું નાઇટ્રોજન છે એનું સમૂહના અન્ય તત્વોથી અલગ પડવું. નાઇટ્રોજન સમૂહના અન્ય તત્વથી અલગ છે એની પણ વાત કરશું. તમે જો બધામાં એવું જોતા હોય છે, એસ વિભાગનો પહેલો સમૂહ ગણ્યા ત્યારે લિથિયમ છે એ સમૂહના અન્ય તત્વોથી અલગ હતું. બરોબર? બીજો સમૂહ ગણ્યા એટલે તમારું બેરિલિયમ છે એ સમૂહના અન્ય તત્વથી અલગ હતું. પછી 13મો 14મો સમૂહ ગણ્યા તો પણ એ જ ઘટના હતી. 15મા સમૂહમાં પણ એ છે, 16મા, 17મા, 18મા, 19માં તો છે ને, એટલે 18 સુધી રાખીએ. 18મા તત્વ સુધી બધા એવું થશે, પહેલું તત્વ હોય ને બાકી બધાથી આડું ચાલતું હોય. બરાબર? બાકી બધા મસ્ત મસ્ત બધાની વાતો કરતા કે આપણે આમ કરશું પ્લાનિંગ કરતા હોય. આ એક નહીં, આ પણ એવું થશે નહીં, દરેક જગ્યાએ એવું થશે. તો એની માટેનું કારણ પણ તમને આઈ થિંક ખબર જ હશે. શું કારણ છે? તો કે એની અંદર પી કક્ષકનો અભાવ છે, સોરી ડી કક્ષકનો અભાવ છે. ખાલી ડી કક્ષકનો અભાવ છે, માત્ર પી કક્ષકો સુધી જેની અંદર કક્ષક છે 2p કક્ષક.
ડી કક્ષક આવેલી હોતી નથી, બરોબર છે, આ એનું મેઇન રીઝન છે. ઓકે, તો ભૌતિક ગુણધર્મોમાં નાઇટ્રોજન કેવું છે? વાયુ. જ્યારે અન્ય તત્વો ઘન સ્વરૂપે છે, નાઇટ્રોજન વાયુ સ્વરૂપે છે, જ્યારે અન્ય તત્વો કેવા સ્વરૂપે તમને જોવા મળે છે બેટા? તો કે અન્ય તત્વો છે એ તમને ઘન સ્વરૂપે જોવા મળવાના છે. બીજી વાત જોવા જઈએ તો કે સમૂહના બધા જ તત્વો બહુપરમાણુય છે. બધા જ તત્વો કેવા છે? બહુપરમાણુય. જ્યારે નાઇટ્રોજન છે ને એ માત્ર દ્વિપરમાણુય છે. નાઇટ્રોજન દ્વિપરમાણુય, બરોબર છે. જ્યારે અન્ય તત્વો છે એ કેવા છે? બહુપરમાણુય. મતલબ શું? સમજો નાઇટ્રોજન ને જોવા જાવ તો તમને N2 જ મળશે, એટલે બે પરમાણુનો બનેલો છે. ત્યારે તમને N4 ના જોવા મળે અથવા તો N3 ના જોવા મળે. સમજાય છે કે આ તો સંયોજન બનાવીએ તો ઠીક છે, બાકી કુદરતમાંથી પ્રાપ્ત થાય તો N2 સ્વરૂપે થાય. જ્યારે ફોસ્ફરસ છે તો ફોસ્ફરસ ઓલરેડી P4 સ્વરૂપે જ પ્રાપ્ત થાય. આર્સેનિક છે તો AS4 સ્વરૂપે જ પ્રાપ્ત થાય. તો આ કેવા તત્વો કહેવાય? કેવા તત્વો થશે? તો કે આ જે તત્વો છે એ બહુપરમાણુય છે અને આ માત્ર કેવું થશે? દ્વિપરમાણુય તત્વો તમને જોવા મળે છે. ન્યાથી જરાક આગળ જઈશ, જો ન્યાથી આગળ જાઓ તો શું થશે? તો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ ને તેમ ધાત્વીય ગુણધર્મો વધે છે. ઓ માય ગોડ, આ ખાલી નાઇટ્રોજન ની બીજા અન્ય તત્વોની વાત હતી. હવે ઉપરથી નીચે જવાની વાત આવે છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વીય ગુણધર્મો વધે છે. સમૂહમાં નીચે તરફ જતા ધાત્વીય ગુણધર્મ વધે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વીય ગુણધર્મ વધે છે, એટલે કે ધાત્વીય ગુણધર્મ વધારો થાય છે. તો આનો મતલબ શું થાય? તો કે ભાઈ નાઇટ્રોજન છે, નાઇટ્રોજન અને ફોસ્ફરસ અધાતુ છે. પછી આર્સેનિક અને એન્ટીમની છે એ અર્ધ ધાતુ છે. બિસ્મથ છે એ કેવી છે ભાઈ? ધાતુ છે. તો આ શું થયું? ઉપરથી નીચે તરફ જતા એના ધાત્વીય ગુણધર્મો વધારો થયો. જો હવે ધાત્વીય ગુણધર્મોમાં વધારો થાય તો સ્વાભાવિક છે એના અન્ય ગુણધર્મો કેવા થઈ જાય? બદલી જાય. અધાતુના ગુણધર્મો અલગ હોય, અર્ધ ધાતુના અલગ હોય અને ધાતુના ગુણધર્મો અલગ હોય. તો કે ઉપરથી નીચે તરફ તમે જાઓ તો એની અંદર શું થાય છે? તો કે ભાઈ ધાત્વીય ગુણધર્મમાં વધારો થાય છે. તમારું નાઇટ્રોજન અને ફોસ્ફરસ છે એ કેવા છે? અધાતુ. પછી તો કે ભાઈ તમારું આર્સેનિક અને એન્ટીમની છે એ અર્ધ ધાતુ છે અને બિસ્મથ છે એ કેવું છે? ધાતુ તરીકે વર્તે છે. હવે આનું કારણ ગોતવા જઈએ તો કારણ શું થશે? તો કે કારણ થશે કે આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો અને પરમાણુય કદમાં શું થાય છે? વધારો થાય છે. ઉપરથી નીચે જાઓ એમ આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થાય અને પરમાણુય કદમાં શું થાય? વધારો. કારણ કે આયનીકરણ એન્થાલ્પી ઘટે છે અને આયનીય કદ અથવા તો પરમાણુય કદ વધે છે. આનું કારણ છે. બીજી આગળ વાત કરવા જઈએ તો ભાઈ એના ઉત્કલન બિંદુ નાઇટ્રોજન થી બિસ્મથ સુધી ઉત્કલન બિંદુમાં શું થાય છે? વધારો થાય છે. નાઇટ્રોજન થી Bi સુધી ઉત્કલન બિંદુ વધે છે. હવે જો ફરી વખત અહીંથી એમસીક્યુ પૂછાય તો કે ઉત્કલન બિંદુનો ક્રમ જણાવો. સમૂહના 15 ના તત્વોમાં ઉત્કલન બિંદુનો ક્રમ જણાવો. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. બરોબર છે? આ બે. પણ એના જે ગલન બિંદુ છે, ગલન બિંદુમાં શું થાય છે? તો કે ગલન બિંદુ આર્સેનિક સુધી વધે છે પછી ઘટે છે. એટલે સમૂહ 15 ના તત્વોના ગલન બિંદુનો ક્રમ જણાવો એવું તમને પૂછી નાખે તો ગલન બિંદુનો ક્રમ શું થશે બેટા? તો જુઓ નાઇટ્રોજન લખ્યું છે. ઓકે, નાઇટ્રોજન પછી શું થશે? ફોસ્ફરસ, આર્સેનિક એટલે સુધી વિધો. હવે અહીંથી ઘટવાનું શરૂ થશે એન્ટીમની અને બિસ્મથ. આ એનો શું થશે? તો કે ગલન બિંદુનો ક્રમ તમને જોવા મળશે. હવે તમને એવું પણ પૂછી નાખે કે સમૂહ 15 ના તત્વોમાં સૌથી વધારે ગલન બિંદુ કોનું હોય છે? આર્સેનિકનું.
ક્લિયર થાય છે? આ કહેવત સમૂહ 15 ના તત્વોમાં સૌથી વધારે ગલન બિંદુ આર્સેનિકનું તમને જોવા મળે છે. ક્લિયર છે? અને સૌથી વધારે ઉત્કલન બિંદુ કોનું જોવા મળે છે? બિસ્મથનું જોવા મળે છે. તો આ રીતે MCQ તમને પૂછી નાખે છે. બરોબર. હવે છેલ્લું વિધાન કે ભાઈ તમારું નાઇટ્રોજન છે એ અપરરૂપ દર્શાવતું નથી, જ્યારે અન્ય તત્વો અપરરૂપ દર્શાવે છે. નાઇટ્રોજન ના અપરરૂપો નથી, જ્યારે અન્ય તત્વોના અપરરૂપો છે. અન્ય તત્વોનો અપરૂપો હોય છે. કઈ રીતે? તો કે ભાઈ જો નાઇટ્રોજન છે ને એ નાઇટ્રોજન જ હોય, એમાં કોઈ ફેરફાર ન થાય. પણ ફોસ્ફરસ લઈએ તો ફોસ્ફરસમાં કેવું થાય? તો કે ભાઈ સફેદ ફોસ્ફરસ, બરોબર છે, પીળો ફોસ્ફરસ, પછી તો કે ભાઈ લાલ ફોસ્ફરસ કહીએ છીએ, બીજો કયો કહીએ છીએ? લાલ ફોસ્ફરસ. એવી રીતે આર્સેનિકમાં પણ એવું હોય, રાખોડી, સફેદ. આર્સેનિકમાં પણ એવું હોય, બધામાં એવું જોવા મળે છે. એટલે માત્ર નાઇટ્રોજનમાં જ અપરૂપો નથી, બાકી આ બધાની અંદર અપરૂપો તમને જોવા મળે છે. આ વાત થઈ એના ભૌતિક ગુણધર્મોની. સમૂહ 15 ના તત્વોના ભૌતિક ગુણધર્મોને બેટા યાદ રાખવા, અત્યારે યાદ રાખવા સહેલા છે. જેવો આગળ જશું, સમજો કે નાઇટ્રોજનની બનાવટ જોશું, HNO3 ની બનાવટ જોશું, એટલે કે નાઇટ્રોજનને લગતા જેટલા સંયોજનો છે એ બધાની બનાવટ જોશું, નાઇટ્રોજનના ઓક્સાઇડ જોશું, એટલે તમને આ વસ્તુ મગજમાંથી નીકળી જશે. એટલે આના જે ક્રમ છે, આ ક્રમ છે, બરાબર છે, આ ક્રમ છે, આ ક્રમ બધા યાદ રાખવા ખૂબ અગત્યના છે, ફરજિયાત છે. અને આની નોટ બનાવતી જવાની છે કમ્પલસરી. જો કે અગાઉ પણ મેં કીધું છે કે નોટ બેટા ફરજિયાત બનાવવી જોઈએ જો તમારે સારા માર્ક્સ લાવવા હોય અને સારું ભણવું હોય તો. બરાબર. હવે સમૂહ 15 ના તત્વોના રાસાયણિક ગુણધર્મોની વાત કરી દઉં છું. ઓકે સર કરો. રાસાયણિક ગુણધર્મોમાં શું હોય છે? તો કે મોટાભાગે એની ઇલેક્ટ્રોન રચનાની વાતો કરવાની હોય છે કે ભાઈ કઈ ઓક્સિડેશન અવસ્થા સ્થિર છે, બરાબર છે, કઈ ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થાય, ઉપરથી નીચે તરફ જતા શું થાય. સમૂહ 15 ના તત્વોના રાસાયણિક ગુણધર્મો. સમૂહ 15 ના તત્વોના રાસાયણિક ગુણધર્મો. તો સમૂહ 15 ના તત્વોના રાસાયણિક ગુણધર્મની જો વાત કરવા જઈએ તો સમૂહ 15 ના તત્વોમાં સૌથી પહેલા આપણે વાત કરીએ ઓક્સિડેશન અવસ્થાની. બરાબર છે. ઓક્સિડેશન અવસ્થા અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા એવી વાત કરું છું. તો સૌથી પહેલા હું ઓક્સિડેશન અવસ્થાની વાત કરું છું, પછી એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાની વાત કરું છું. પણ અત્યારે લખી નાખું છું બંને સાથે. ઓક્સિડેશન અવસ્થા અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. ઓકે સર, વાત કરો. ઓક્સિડેશન અવસ્થા અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાની વાત કરો તો કે સામાન્ય રીતે સમૂહ 15 ના જે તત્વો છે એની ઓક્સિડેશન અવસ્થા તમને મોટા ભાગે +5, +3 અને -3 જોવા મળે. તો -3, +3 અને +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. બરાબર છે. મોસ્ટલી આ ઓક્સિડેશન અવસ્થા તમને સમૂહ 15 ના તત્વોની અંદર જોવા મળશે. બરાબર. એમાં પણ તમે જોવા જાવ હજી તો જેમ જેમ તમે નીચેની તરફ જતા જશો બેટા, જેમ જેમ તમે નીચેની તરફ જતા જશો એમ એમ તેની -3 અને +5 ઓક્સિડેશન અવસ્થા ગાયબ થતી જોવા મળશે. પહેલા -3 ની વાત કરું છું. સમૂહમાં નીચેની તરફ જતા -3 ઓક્સિડેશન અવસ્થા ઘટે છે. એટલે કે Bi -3 ઓક્સિડેશન અવસ્થા વાળું સંયોજન બનાવતું નથી. અને બનાવતું ન હોય ને એને તમે કદાચ બળ કરાવીને ઉપર ફોર્સ કરીને બનાવડાવી પણ દઈ શકો, પણ એ સ્થિર રહી શકે નહીં. એવી જ રીતે +5 ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ. +5 ઓક્સિડેશન અવસ્થા સમૂહમાં નીચે તરફ જતા ઘટે છે. Bi માત્ર
BiF5 એક જ +5 ઓક્સિડેશન અવસ્થા વાળું સંયોજન બનાવે છે. ક્લિયર છે? તો શું થાય છે તો કે -3 ઓક્સિડેશન અવસ્થા સમૂહમાં ઉપરથી નીચે તરફ આવે ને એમ શું થઈ જાય બેટા, ઘટતી જાય છે. પછી તો કે -3 વાળું બિસ્મથમાં તો એક પણ સંયોજન બનતું નથી. ત્યાંથી પછી આગળ જઈએ તો +5 ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ તો એવું માત્ર એક જ સંયોજન બને છે BiF5. બાકી એક પણ સંયોજન બિસ્મથ પણ બનાવતું નથી. વાત કરીએ +3 ઓક્સિડેશન અવસ્થાની તો +3 ઓક્સિડેશન અવસ્થા નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે વધુ સ્થાયી છે. એટલે જેમ તમે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો એમ +3 ઓક્સિડેશન અવસ્થા વધારે સ્થાયી બનતી જાય છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા +3 ઓક્સિડેશન અવસ્થા વધુ સ્થાયી બને છે. બરોબર છે? હવે સાહેબ એક પ્રશ્ન થાય, આ નિષ્ક્રિય યુગ્મ અસર શું છે? તો બધા વિદ્યાર્થીઓને કદાચ ખ્યાલ હોય કે ન હોય ખબર નહીં, પણ ન ખ્યાલ હોય તો એ ધ્યાન આપી દેજો. જેમ ભારે તત્વ હોય ને એટલે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ ને એમ એની S કક્ષકના ઇલેક્ટ્રોન બંધમાં ભાગીદારી કરવાનું બંધ કરી દેશે. એટલે કે એના S કક્ષકના ઇલેક્ટ્રોન કેવા થઈ જશે? નિષ્ક્રિય થઈ જશે. S કક્ષકના ઇલેક્ટ્રોન નિષ્ક્રિય બને છે. તેથી તે બંધમાં ભાગ લેતા નથી. તેને નિષ્ક્રિય યુગ્મ અસર કહે છે. કેવામાં? ભારે તત્વો. ભારે તત્વો આમાં કોણ આવશે? તો કે એન્ટીમની ને બિસ્મથ. ખાસ કરીને બિસ્મથ ભારે તત્વોમાં કહેવાય. બરોબર છે? તો જેમ નીચે તરફ જાઓ, બિસ્મથ છે, મોસ્કોવિયમ છે, આ ભારે તત્વ છે. તો ભારે તત્વની અંદર જે તમારા S કક્ષકના ઇલેક્ટ્રોનો છે, આ S કક્ષકના ઇલેક્ટ્રોન બંધમાં ભાગીદારી કરશે નહીં કરે. એના કારણે શું થશે? તો કે નિષ્ક્રિય બની જશે. એટલા માટે એની કઈ અવસ્થા ફિક્સ થઈ જાય? તો કે +3 અવસ્થા જ તે ફિક્સ થઈ જશે. બીજી કોઈ અવસ્થા એમાં ભાગ ભજવશે નહીં. એમાં પણ તમારું બિસ્મથ છે એ તો કેવું છે? ધાતુ છે. બિસ્મથ છે કેવું છે? ધાતુ છે. તો એનું ધાતુના શું ગુણધર્મ હોય? તો કે ઇલેક્ટ્રોન ગુમાવવાનો ગુણધર્મ હોય. ધાતુનો શું ગુણધર્મ હશે? ઇલેક્ટ્રોન ગુમાવવાનો ગુણધર્મ હશે. એટલે એની +3 ઓક્સિડેશન અવસ્થા કેવી બને છે? સ્થિર બને છે. ક્લિયર થાય છે આખી વાત? તો એની ઓક્સિડેશન અવસ્થાની વાત થઈ છે. હજી આપણે આગળ જઈએ તો ભાઈ જો તમારે આ એવું જરૂરી નથી બધી જગ્યાએ આવું બને જ છે. બરોબર છે? હવે નાઇટ્રોજન છે એ +5 ઓક્સિડેશન અવસ્થા પણ ધરાવે છે ઘણી જગ્યાએ. હા તો વાંધો નહીં ને. તો એમાં શું થાય છે? તો જો અહીંયા એની નાઇટ્રોજનની આપણે વાત કરવા જઈએ તો 2s અને 2p નાઇટ્રોજનની વાત કરું છું બેટા. બરોબર છે? તો આની અંદર જો 2 ઇલેક્ટ્રોન છે, અહીંયા 1 ને 1 આ રીતે ઘટના બનશે. હા કે ના? ઓકે. હવે શું થશે? તો કે જ્યારે તમારા નાઇટ્રોજનની અંદરના આ 2 ઇલેક્ટ્રોન સક્રિય હોય તો એને નિષ્ક્રિય યુગ્મ અસર કહેવાય. જ્યારે ભારે ધાતુમાં આ 2 ઇલેક્ટ્રોન કેવા થઈ જાય? સક્રિય રહેશે નહીં. એટલા માટે આને આપણે કઈ અસર કહીએ છીએ? નિષ્ક્રિય યુગ્મ અસર. તો જો ઇલેક્ટ્રોનનું યુગ્મ નિષ્ક્રિય થઈ ગયું છે એટલા માટે નિષ્ક્રિય યુગ્મ અસર કહેશું એને આપણે. ઓકે. તો નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન છે એ +5 ઓક્સિડેશન અવસ્થા પણ ધરાવે. નાઇટ્રોજન સંયોજન છે એ +5 ઓક્સિડેશન અવસ્થા પણ ધરાવે છે. જુઓ ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? 3 ને 2 5. 3 ને 2 5 એટલે 5 ઇલેક્ટ્રોન ગુમાવી દે. એટલે કેવી ઓક્સિડેશન અવસ્થા થઈ જાય? +5 ઓક્સિડેશન અવસ્થા થઈ જાય. હવે ઓક્સિડેશન અવસ્થા બરોબર છે? તો ખાસ કરીને ઓક્સિજન સાથે +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. 5 ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લેશે. બરોબર છે? ઓક્સિજન અમુક જગ્યાએ શું કરશે? સહસંયોજક બંધ બનાવી નાખશે. એટલે ટોટલી 5 ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લેવડાવશે. એટલા માટે ઓક્સિજન સાથે +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. જ્યારે
હેલોજન સાથે +5 અવસ્થા શક્ય નથી, કારણ કે હેલોજન તો કેવા છે ભાઈ, ખૂબ જ વિદ્યુતઋણ તત્વો છે. તો હેલોજન ખૂબ વિદ્યુતઋણ તત્વો છે. અને પ્લસ બીજી વાત કે ભાઈ એની અંદર વધારે ઇલેક્ટ્રોન છે. હેલોજનની અંદર સમજો કે ભાઈ ક્લોરીન છે, ફ્લોરીન છે, તો એની અંદર ઇલેક્ટ્રોન વધારે છે. તો આની પાસે પછી એવી કક્ષા નથી કે ઇલેક્ટ્રોન સમાવી શકે. નાઇટ્રોજન, કારણ કે અહીંયા માત્ર કઈ કક્ષા છે, વધારે પી કક્ષા છે. મેં થોડી વાર પહેલા જ કીધું છે. આ બધી માટે મોટા ભાગે જવાબદાર કોણ હોય છે, તો કે માત્ર પી કક્ષા છે એ જવાબદાર છે. જો એની અંદર ડી કક્ષા હોત ને તો એ ખાલી હોત, બરાબર છે. ખાલી હોત તો વધારાના ઇલેક્ટ્રોન એની અંદર સમાવી શકે. હવે જો ફોસ્ફરસની નીચે જઈએ તો ફોસ્ફરસની નીચે જઈએ તો કોણ, સોરી, નાઇટ્રોજનની નીચે જઈએ તો ફોસ્ફરસ આવશે. ફોસ્ફરસ લેવા જઈએ એટલે કઈ, તો n બરાબર ત્રીજી કક્ષાની અંદર જોવા મળશે, ત્રીજી શ્રેણીમાં જોવા મળે ફોસ્ફરસ, બરાબર. તો ત્રીજીમાં હોય તો ત્રીજી n બરાબર 3 હોય તો l બરાબર શું થાય બેટા, 0, 1 અને 2 થાય. s, p અને d કક્ષકો હશે. ભલે ત્યાં તમારે માત્ર p કક્ષકો સુધી જ આપેલું છે, d કક્ષકો આપેલ નથી, પણ ખાલી d કક્ષકો પડેલી તો હશે ને એની પાસે, બરાબર. અને જો કોઈ એને ઇલેક્ટ્રોન આપે, એને એમ થાય કે આની પાસે જગ્યા તો છે નહીં, ઇલેક્ટ્રોન ક્યાં સમાવશે, તો જેવું કોઈ ઇલેક્ટ્રોન આપશે એટલે તરત ખાલી જગ્યા બતાવશે, આવા દે, બરાબર. અને ગમે એને હાથ પકડી લે, એવો ખતરનાક હોય છે ફોસ્ફરસ ની બધા. પણ નાઇટ્રોજન બિચારો કેવો છે, ભોળો છે. એની પાસે એવા કોઈ જાતના સરસ મજાના ખાલી કક્ષકોના ચોકઠા પડેલા છે નહીં. એટલા માટે કોઈને ડી કક્ષકના ખાલી ચોકઠા પડેલા નથી, એટલા માટે કોઈને આમંત્રણ આપી શકશે નહીં. તમે જોઈ શકો છો N2O5 લઈ લ્યો, બરાબર છે. તો આમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન અંક તમે શોધવા જશો ચેપ્ટર નંબર 8 મુજબ 11મા ધોરણનું, તો અહીંયા તમને ઓક્સિડેશન અંક કેટલો મળશે, +5 જોવા મળશે, બરાબર છે. પણ તમે ક્યારે NCl5 જોયું છે? આવું ક્યારે નહીં જોવા મળે. હા, NCl3 NF3 હશે, પણ NCl5 ક્યારે જોવા મળશે નહીં. એ તો આપણે એની વાત કરીએ છીએ હમણાં નાઇટ્રોજનના જે હમણાં મતલબ નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું કે નાઇટ્રોજનના અન્ય તત્વોથી અલગ પડવાનું જે વાત છે, બરાબર છે, અથવા તેના અનિયમિત ગુણધર્મોની વાત છે, એ આપણે કરવાના છીએ. એવી રીતે ફોસ્ફરસ તમે જોવા જાવ તો ફોસ્ફરસની પણ +1, નાઇટ્રોજનની +5 ઉપરાંત +1, +2, +3, બરાબર છે, +4 આવી પણ ઓક્સિડેશન અવસ્થાઓ છે. કોની? નાઇટ્રોજનની. ફોસ્ફરસની જોવા જાવ તો એની +1, +4 ઓક્સિડેશન અવસ્થા ફોસ્ફરસની પણ છે. માત્ર કઈ તો કે -3, +3 ને +5 જ હોતી નથી. આ ઉપરાંત +1, +2, +3, +4 છે. અને એવી રીતે ફોસ્ફરસ છે તો ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા +1, +4 તમને જોવા મળે છે. બીજી વાત, આ છે ને વિષમ રીતે હોય, એટલે કે કોઈની અંદર આપણે ફિક્સ હોય નહીં કે ભાઈ અહીંયા તમને આવો એસિડ છે તો એની અંદર એટલી રીતે જ ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે અને આ જ એસિડ બનશે તો આ જ એસિડ બનશે એવું જરૂરી નથી. મતલબ કે એવું ના હોય કે ભાઈ ચલો કે +5 ઓક્સિડેશન અવસ્થા બધા એસિડમાં જ હોય, બરાબર છે, પ્લસ અથવા તો -3 ઓક્સિડેશન અવસ્થા બધા બેઝમાં જ હોય એવું જરૂરી નથી. પણ એક વસ્તુ છે કે ભાઈ +5 ઓક્સિડેશન અવસ્થા છે તો આની પછી આનું એટલે કે નાઇટ્રોજનના જે સંયોજનો છે, આ નાઇટ્રોજનના સંયોજનોનું એને +5 ઓક્સિડેશન અવસ્થા એટલે શું થઈ જાય, તીવ્ર જરૂરિયાત થઈ જાય, એટલે પ્રબળ એસિડ બની જશે. કેવું બનશે? પ્રબળ એસિડ બનશે. જ્યારે એની ઓક્સિડેશન અવસ્થા -3 હોય ત્યારે એ શેના તરીકે વર્તતું છે? પ્રબળ બેઝ તરીકે વર્તતું છે. પણ વચ્ચેની ઓક્સિડેશન અવસ્થા કોઈ હોય, સમજો કે +4, તો એ કાં તો એસિડ હોઈ શકે અને કાં તો બેઝ હોઈ શકે. કારણ કે આ શું છે, +4 છે તો એક ઇલેક્ટ્રોન ગુમાવી અને +5 ઓક્સિડેશન અવસ્થા પણ મેળવી શકે અને -3 ઓક્સિડેશન અવસ્થા, મતલબ કે આમાં ઓક્સિડેશન અંકમાં ઘટાડો પણ કરી શકે અને ઓક્સિડેશન અંકમાં વધારો પણ કરી શકે. જો ઓક્સિડેશન અંકમાં વધારો કરે તો ઓક્સિડેશન થયું કહેવાય. ઓક્સિડેશન થાય તો શેના તરીકે વર્તે છે? પોતાનું ઓક્સિડેશન થાય. પોતાનું ઓક્સિડેશન થાય એટલે શેના તરીકે વર્ત્યું કહેવાય? બેઝ તરીકે વર્ત્યું કહેવાય. જો ઘટાડો થાય તો ઇલેક્ટ્રોન મેળવી લેશે તો એસિડ તરીકે વર્ત્યું કહેવાય. ફરી એક વખત બોલું છું, એક વસ્તુ ખાસ મગજમાં રાખવાની છે કે જેનું મહત્તમ ઓક્સિડેશન અંક અને ન્યૂનતમ ઓક્સિડેશન અંક હોય. સમજો કે નાઇટ્રોજન છે તો નાઇટ્રોજનનો જો મહત્તમ ઓક્સિડેશન અંક +5 હોય તો આ હંમેશા ઇલેક્ટ્રોન મેળવશે એટલે એ હંમેશા એસિડ તરીકે જ વર્તે, બરાબર છે. એવી રીતે નાઇટ્રોજનનો -3 ઓક્સિડેશન અંક હોય તો એ હંમેશા બેઝ તરીકે જ વર્તશે. કારણ શું છે તો કે એ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવશે. જો -3 ઓક્સિડેશન પછી ક્યારે ઇલેક્ટ્રોન મેળવશે નહીં. એ હંમેશા બેઝ તરીકે જ વર્તે. પણ તમને ક્વેશ્ચન પૂછી નાખીએ કે ભાઈ તમારું જે નાઇટ્રોજન છે, નાઇટ્રોજનનો ઓક્સિડેશન અંક સમજો કે +3 છે, એસિડ તરીકે વર્તશે કે બેઝ તરીકે વર્તશે કે
ઉભય ગુણધર્મી તરીકે વર્તશે તો એ એસિડ તરીકે વર્તી શકે, સામેવાળા ઉપર આધાર રાખે. બેઝ તરીકે વર્તી શકે, સામેવાળા ઉપર આધાર રાખી શકે. તો જુઓ હવે એને બહુ ખાસ વધારે વધારે કેટલો ઓક્સિડેશન પ્રાપ્ત કરી શકે +5, તો એને ફૂલ જરૂર પડી તો ઇલેક્ટ્રોન ગુમાવી દેશે, એટલે કે કોકને ઇલેક્ટ્રોન આપશે, કોકને ઇલેક્ટ્રોન આપે એટલે પોતે કેવું થઈ જાય તો કે કાં +4 થઈ જશે અથવા તો +5 થઈ જશે. તો ઇલેક્ટ્રોન આપવું મતલબ શું થાય તો કે બીજાનું ઓક્સિડેશન બીજાનું રિડક્શન કરવું, એટલે પોતાનું શું થયું ઓક્સિડેશન થયું. પોતાનું બીજાને ઇલેક્ટ્રોન આપવો મતલબ શું થયું કહેવાય? કોઈને ઇલેક્ટ્રોન ક્યારે આપી શકાય તો કે પોતે શેના તરીકે વર્તી શકે? બેઝ તરીકે વર્તી શકે. હવે જ્યારે એને સમજો કે જરૂર પડી છે, બરાબર છે, તો બીજા પાસેથી ઇલેક્ટ્રોન લઈ લે, ઇલેક્ટ્રોન લે એટલે ઓક્સિડેશન આંકમાં શું થાય? ઘટાડો થાય, +2 થઈ જાય, +1 થઈ જાય, -1 -2 -3, કોઈ પણ ઓક્સિડેશન અવસ્થામાંથી થઈ જાય ધારો કે, તો શું થશે? બતાવી છે ભાઈ, નીચે બતાવી છે બેટા, હા દેખાય છે. સેલ એમ તો આ +2 વાળું નથી દેખાતું, તો થોડું ઉપર લખી નાખું છું, અહીંયા લખું છું, બરાબર. સમજો કે એની ઓક્સિડેશન અવસ્થા +2 થઈ ગઈ, +1 થઈ ગઈ, -1 થઈ ગઈ, -2 થઈ ગઈ, -3 થઈ ગઈ, આમાંથી કોઈ પણ એક થઈ શકે? હા સાહેબ થઈ શકે. તો એણે શું કર્યું? ઇલેક્ટ્રોન મેળવા છે, ઇલેક્ટ્રોન મેળવે ત્યારે શેના તરીકે વર્તે? એસિડ તરીકે. શેના તરીકે વર્તશે? એસિડ તરીકે. અને અહીંયા ગુમાવે ત્યારે શેના તરીકે વર્તશે? તે બેઝ તરીકે વર્તે છે. આ ખાસ એટલે વિષમ હોય, કેવું હોય છે? વિષમ હોય, પણ +5 કે -3 હોય ત્યારે એનું ફિક્સ જ હોય. ત્યારે +5 હોય તો ઇલેક્ટ્રોન મેળવે, ઇલેક્ટ્રોન મેળવે એટલે શું કહેવાય? એને એસિડ કહેવાય. અને ઇલેક્ટ્રોન ગુમાવે એટલે શું કહેવાય? બેઝ કહેવાય. -3 હોય એટલે પછી ઇલેક્ટ્રોન વધારે મેળવી શકે નહીં. આ એના ગુણધર્મોમાં અનિયમિતતા જોવા મળે છે. હવે તમે એમાંથી એસિડ સાથે જોઈ શકો. એસિડ લો તમે તમારી ચોપડીની અંદર એક એક્ઝામ્પલ આપેલું છે 3HNO2 વત્તા will give HNO3 વત્તા H2O વત્તા NO. એ બધાની અંદર તમે ઓક્સિડેશન અવસ્થા જોવા જાઓ, ભૂસી કાઢું છું એટલે બેટા, બરાબર છે. શું આપેલું છે? 3HNO2 HNO3 વત્તા H2O વત્તા 2NO. ક્લિયર છે? હા સાહેબ ક્લિયર છે. ચાલો તો આમાં જુઓ, અહીંયા તમે ઓક્સિડેશન અવસ્થા શોધવા જાઓ એટલે કેટલી થશે તો કે -4 +1 એટલે -3 થશે. રેડી? હવે અહીંયા જુઓ, અહીંયા ઓક્સિડેશન અવસ્થા તમે જોશો એટલે શું થશે તો કે +5 થશે. અહીંયા ઓક્સિડેશન અવસ્થા તમે જુઓ એટલે શું થશે? ઓક્સિજન -2 એટલે અહીંયા શું થઈ ગઈ? +2. તો આને વિષમ કહેવાય. કેવું કહેવાય? વિષમ. જે ઓલરેડી તમે કયા ચેપ્ટરમાં શીખી ગયા છો? 8મા ચેપ્ટરની અંદર શીખી ગયા તો કે એનું જો ઓક્સિડેશન થયું અને એનું શું થયું? સોરી મારી મિસ્ટેક થઈ છે, -2 પેલી બાજુ તો +2 થઈ ગયેલા છે. નાઇટ્રોજન છે +3 હશે, સોરી ભાઈ +3 હશે. ઓકે ઓકે. તો જો અહીંથી +3 નો +5 થયું, પછી +3 નું કેટલું થયું? +2 થયું. તો એક વખત ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે એનું રિડક્શન થયું, આ સાહેબ થયું. અહીંયા જો ઓક્સિડેશન આંકમાં વધારો એટલે એનું શું થયું? ઓક્સિડેશન. ક્લિયર થાય છે? તો આને વિષમ ગુણધર્મ કહેવાય. મેં હમણાં તમને એક સમજાવ્યું છે કે એક આ ઇલેક્ટ્રોન ગુમાવી દેશે જો, અને ઇલેક્ટ્રોન મેળવી પણ લેશે. મેળવી લે એટલે શું થઈ જાય? તો અહીંયા નાઇટ્રોજને ઇલેક્ટ્રોન ગુમાવ્યા પણ છે અને ઇલેક્ટ્રોન મેળવ્યા છે. એને કેવું સંયોજન કહેવાય? વિષમ સંયોજન. એટલે કે જેની મધ્યસ્થ ઓક્સિડેશન અવસ્થા હોય એમાંથી વધારે ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરી શકે અને ઓછી ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરી શકે. એટલે આ કેવું કહેવાય? ઉભય ગુણધર્મી તરીકે વર્તી શકે એવું આપણે કહી શકીએ, બરોબર. પણ +5 થઈ ગઈ હોય તો હવે આ ક્યારેય તમને શું જોવા મળશે તો કે આમાંથી +6 ક્યારેય બને નહીં બને. એટલે આ હંમેશા શેના તરીકે વર્તે છે? એસિડ તરીકે જ વર્તશે. શેના તરીકે વર્તશે? એસિડ તરીકે જ વર્તે. ક્લિયર થાય છે? આ એસિડ અથવા બેઝ તરીકે વર્તી શકે. સામેવાળું જો વધારે એસિડિક હોય તો આ પોતે બેઝ તરીકે વર્તશે અને સામેવાળું ઓછું એસિડિક હોય તો આ એસિડ તરીકે વર્તશે. તો આ સરસ મજાનો વિષમ ગુણધર્મ છે. આવું તમને મસ્ત મજાનું જોવા મળે છે. આવું ફોસ્ફરસમાં પણ બની શકે બેટા. શેમાં બની શકે છે? ફોસ્ફરસમાં પણ આ ઘટના તમને જોવા મળી શકે છે. પરંતુ બિસ્મથમાં વિષમ માટે બહુ ખાસ વધારે શું કહેવાય કે ભાઈ ઓપ્શન હોતા નથી, કારણ કે બિસ્મથનું ભલે +3 ઓક્સિડેશન અવસ્થા છે પણ આ વિષમ હોતું નથી. આ શું છે તો કે +3 ઓક્સિડેશન અવસ્થા એની જે છે બિસ્મથની એ નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે સ્થિર રહેશે. એટલે +3 ઓક્સિડેશન અવસ્થા સ્થાયી રહેશે. એટલે આની અંદર બહુ વધારે માથાકૂટની વાત રાખવાની અપવાદ તરીકે કહો તો પણ ભલે, કોની અંદર વાત થાય છે? બિસ્મથની. બાકી નાઇટ્રોજનમાં આવું બની શકશે અને ફોસ્ફરસમાં પણ એવું બનશે. ફોસ્ફરસમાં જ તેવું બની શકે કે ભાઈ H3PO2 છે, બરોબર છે, અને બીજું તમે H4
વાળું સંયોજન બની શકે. જે આપણે ફોસ્ફરસના જે સરસ મજાના ઉદાહરણ લેવાના છે ત્યારે આપણે વાત કરીશું H3PO2 છે અને H4P2O6. હા, H4P2O6, H3PO2, H4P2O6 આ બધા એના એક્ઝામ્પલ છે. બરોબર છે. આનું ઓક્સિડેશન થશે, રિડક્શન થશે, એ જશે ત્યારે આપણે વાત કરશું. એટલે સુધીની વાત મસ્ત મજાની ક્લિયર બધાને થઈ ગયેલી હોય છે બેટા. બરોબર છે. તો આ સરસ મજાની વાત. હવે એક લાસ્ટ છેલ્લો પોઈન્ટ જોઈ લઉં જરા, કેટલો સમય થયો છે? ઓકે, હજી થોડું ખાલી જશે. ઓકે, લાસ્ટ પોઈન્ટ શું છે એ જરાક તમને સમજાવી દઉં. લાસ્ટ પોઈન્ટમાં એ છે કે તમારું નાઇટ્રોજન છે એ વધારેમાં વધારે ચતુસંયોજક હોય. કેટલું હોઈ શકે છે? વધારેમાં વધારે ચતુસંયોજક હોય. એની પાસે જુઓ, આ નાઇટ્રોજન છે. નાઇટ્રોજન છે એટલે કોણ હોય? તો કે એક તો હિલિયમ હશે, 2s2 અને 2p3 હશે. એટલે આ એક કક્ષા અને અહીંયા 3 કક્ષા હશે નાઇટ્રોજનમાં. હવે ધ્યાન આપજો શું બને છે. હવે ફોસ્ફરસ લઈએ એની જગ્યાએ. તો ફોસ્ફરસમાં તમે જોવા જાઓ એટલે શું આવશે? નિયોન, પછી 3s2 અને 3p3. હવે અહીંયા જુઓ, n બરાબર 3 છે. n બરાબર 3 છે એટલે 3d કક્ષામાં આવી શકે, આ સાહેબ આવી શકે, પણ એ કેવી હોય છે? ખાલી હોય છે. એની અંદર ઇલેક્ટ્રોન દાખલ થતો નથી, માત્ર એટલામાં જ ઇલેક્ટ્રોન દાખલ થાય છે. બરોબર. હવે અહીંયા તમે જોવા જાઓ તો આની પાસેથી તમે કક્ષક ખાલી કરાવો તો વધારેમાં વધારે તમને કેટલી કક્ષક મળે? તો કે વધારેમાં વધારે તમને ફૂલ પ્રેશર કરો, ફૂલ એને જોર કરો તો વધારેમાં વધારે તમને 4 સંયોજકતા જોવા મળે, જેમ કે NH4 પ્લસ. એટલે ચતુસંયોજક વધારે વધારે સંયોજન બને. આનાથી વધારે સંયોજન બની શકે નહીં. આ નાઇટ્રોજન છે, અહીંયા જે એને S કક્ષકના 2 ઇલેક્ટ્રોન છે H ને આપી દીધા. બરોબર. અહીંયા H, H અને H આ ત્રણેય સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી છે. અને જે અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતું, બરોબર છે, લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ હતું, એ હાઇડ્રોજનને આપીને સ્વર્ગ સહસંયોજક બનાવી દીધો છે. હવે અહીંયા જુઓ તો અહીંયા શું થશે? PCl6-3 આવું પણ બની શકે, કારણ વધારાના ઇલેક્ટ્રોનની અહીંયા સમાઈ જશે. એની પાસે ડી કક્ષક ખાલી જ છે તો ત્યાં ઇલેક્ટ્રોનને ભરી દેશે. મતલબ કે નાઇટ્રોજન ચતુસંયોજક હોય છે, વધારેમાં વધારે 4 સંયોજકતા ધરાવે છે, જ્યારે અન્ય તત્વો, સમૂહના અન્ય તત્વો, નાઇટ્રોજન સિવાયના જે તત્વો છે એ 4 થી વધારે સંયોજકતા ધરાવે છે. 4 તો ધરાવે જ છે, પણ 4 થી વધારે સંયોજકતા પણ ધરાવી શકે છે. ક્લિયર છે? તો આ એના રાસાયણિક ગુણધર્મો છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એમસીક્યુ પૂછવા માટે બેસ્ટ છે. ઓકે, ચાલો. નાઇટ્રોજન છે એ એના સમૂહના અન્ય તત્વોથી અલગ ગુણધર્મો ધરાવે છે. તો એ કઈ રીતે હોય છે એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. થેન્ક યુ.